અમરેલીના લાઠી મામલતદાર કચેરીમાં દારૂની ખાલી બોટલોના ઢગલા જોવા મળ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે। લાઠી નગરપાલિકાની ચૂંટણીઓ વચ્ચે દારૂની રેલમછેલમ। ગાંધીના ગુજરાતમાં દારૂની હાટડીઓ પોલીસની ઢીલી નીતિ હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા। તાલુકા મેજિસ્ટ્રેટ સરકારી પરિસરમાં દારૂની ખાલી બોટલોના ઢગલા જોવા મળતા અનેક ચર્ચાઓ। શું જનસેવા કેન્દ્રમાં પાર્ટીઓ થાય છે? અંદરના કોઈ કર્મચારીઓ કરે છે પાર્ટી? જો તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેવી શક્યતાઓ। ત્રણેય સીપમાં સિક્યુરિટી હોવા છતાં આવી બેદરકારી કેમ? આ દારૂની ખાલી બોટલો આટલા મોટા પ્રમાણમાં ક્યાંથી આવી? કોણ કરે છે મામલતદાર કચેરીમાં પાર્ટી કે પછી બહારથી કોઈ ફેંકી જાય છે? આવા અનેક સવાલો લોકોમાં ઉઠતા જોવા મળ્યા। જાહેર માર્ગ ઉપરથી કોઈ અજાણ્યા માણસો પરિસરમાં ખાલી બોટલો ફેંકી ગયા હોવાનું મામલતદારે જણાવ્યું। સિક્યુરિટી એજન્સીને નોટિસ આપવામાં આવશે, સાથે સાથે લાઠી પોલીસને પણ જાણ કરવામાં આવશે તેમ લાઠી મામલતદારે જણાવ્યું। બ્યુરો રિપોર્ટ, ગુડ ન્યૂઝ 24, રમેશ સત્યની સાથે। આજે દારૂની બોટલો પરિસરમાં જોવા મળી છે। આજે જે ખાલી બોટલો કમ્પાઉન્ડ વોલ પાસે પડેલ છે તે અમારી મામલતદાર કચેરી જે છે એ તો મેઇન રોડ ઉપર આવેલી છે અને કચેરીની પાછળના બિલ્ડિંગમાં વંડીની પાછળ બોટલો 2-3 પડેલી દેખાયેલ છે। તો આ કોઈ બહારથી ફેંકી ગયેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। સર, સિક્યુરિટી રાખવામાં આવ્યા છે, 3 શિફ્ટની અંદર સિક્યુરિટી છે, છતાં પણ આ બનાવ બન્યો છે। આ પણ બિલ્ડિંગની પાછળની સાઈડ છે અને રોડની સાઈડ છે, તો રાત્રિના કોઈ ફેંકી ગયેલું એવું બની શકે, પણ અમે સીસીટીવી અને બધી જ રીતે ચકાસણી કરશું અને આની માટે જે કોઈ જવાબદાર હશે એની સામે ચોક્કસ કાર્યવાહી કરશું। મામલતદાર કચેરીની પાછળ બોટલો જોવા મળે છે, પોલીસ સ્ટેશનની હદ પણ આવે છે, શું કહેશો? હા, એ બાજુથી પોલીસ સ્ટેશનની હદ છે અને ત્યાં પણ મામલતદાર ઓફિસની પાછળની સાઈડ છે, ત્યાં સામાન્ય રીતે કોઈ જતું ન હોય એવા સંજોગોમાં ત્યાં પાછળ કોઈ ફેંકી ગયું એવું બની શકે ખરું। એમ કયા પ્રકારની કાર્યવાહી કરશો? એની માટે અમે અમારા સીસીટીવી પણ ચેક કરીશું, એ સિવાય અમારા ચોકીદારો છે એની પણ અમે નોટિસો આપીશું અને પોલીસને પણ આગળની કાર્યવાહી કરવા સૂચના આપીશું।